કેવું કામકાજ? અરે મોજે મોજ. આમ જો ભીડ જો હજી તો કઈ ઓછું છે તો ભાઈ જો ટાઈમ હજી 12:30 નથી થયા. હા એટલે હવે તૈયારી એમ ટાઈમ જશે ને એમ જામ છે. જામ છે. લોકોનો મેળો ભરાય. 12:30 વાગે ને મેળો ભરાય. ભાત ખાવા લોકોનો મેળો ભરાય. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું આવ્યો છું જીઆઈડીસીમાં અને જે કહેવાય ને અમારા ચિરાગભાઈ સારું એવું એક વિડીયો શૂટ કર્યો હતો વચમાં અને અમે પણ કરેલો હતો અમારી મેઇન ચેનલની અંદર. ને ઘણા બધા લોકોની ફરમાઈશ છે કે ભાઈ મેઇન ચેનલ કેમ બંધ છે. ભાઈ અત્યારે એ ચેનલમાં એકેય વિડીયો આવશે નહીં અને હવે પછી કમલેશભાઈના એ વિડીયો એમના અલગ છે, મારી ચેનલના વિડીયો અલગ છે. એટલે હું મારું કરું છું, એ એમનું કરે છે. બરાબર ને ભાઈ? અને આજે ભાઈ રાજકોટની મોજમાં સ્પેશિયલ જગ્યાએ લઈ જવાના અને આ જગ્યા તમને હે ને હવે ન્યા જઈને જ બતાવી રાજભાઈ. એની મોજ જ અલગ છે. અને જે ટ્રાફિક છે, પાર્સલ છે ને રોજના પાર્સલ ગણ્યા ગણાય નહીં ને એટલા તો પાર્સલ જાય. અચ્છા. અને નાના લોકોનું, મધ્યમ વર્ગના લોકો માટે તો આશીર્વાદ રૂપ જગ્યા. એટલે અત્યારે કેવું નથી, હમણાં ન્યા જઈને બતાવીએ એટલે જ નથી કે અહીંયા જોવાની ઈ એક વિશેષતા છે કે હવે અહીંયા વિડીયો શૂટ થશે કે નહીં થાય. અંદર તો લગભગ નહીં રેસીપી સુધી પહોંચાય કેમ કે ટ્રાફિક જ એવડો થાય છે. બરોબર. તમને ખાલી જોઈને જ ભીડ જોઈને જ એવું થશે કે આ જગ્યાએ ખાવા જાવ. લોકો જમવા જઈ શકશે ને ગમે ત્યારે. ઓકે, ચાલો જોતા રહ્યો ને મોજ કરતા રહ્યો. તમે જે હાઈવે રોડ જોઈ રહ્યા છો, આ છે ગોંડલ ચોકડી તરફ જવાનો રસ્તો છે ને આ રોડ જાય છે સીધો વીરપુર જલારામ બાપાના મંદિરે. એક્ઝેક્ટ સામે છે ટાટાનો શોરૂમ, તમને સામે દેખાય ટાટા શોરૂમ. અને અહીંયા ગોપાલ હોટલ વાળો રોડ, પટેલ ચોક, એની બિલકુલ ખૂણા ઉપર જ છે. અહીંયા સામે ભરતભાઈના ભાત ખાવા માટે લોકોનો મેળો ભરાય. 12:30 વાગે ને મેળો ભરાય. ભાત ખાવા લોકોનો મેળો ભરાય. ભાત ખાવાનો મેળો જિંદગીમાં પહેલી વાર જોયો. આવું ફૂડ આપણું જે જૂનું ફૂડ અહીંયા મળે છે, દેશી ફૂડ. એટલે આની મજા કંઈક અલગ જ છે ને અત્યારે અમે ભાઈ જઈએ છીએ ખાવા માટે. હવે અહીંયા મેળો કેવો ભરાય છે યાર તમને દેખાડો. ચાલો તો હવે મોજ કરાવીએ. મોજ કરીએ. ચાલો. જો અત્યારે ચારે બાજુ ગાડીઓના થપ્પે થપ્પા લાગી ગયા છે, હોન્ડા છે, વર્કરો અહીંયા કામ કરે છે અને લોકો મોજથી ખાવા આવે છે. જે લોકો પ્રેમથી બધે જમતા હોય છે ને લાઈનમાં વરો આવે. ભાઈ ટ્રાફિક જ એવડો થાય. હા ભાઈ, ક્યાંથી આવો તમે? એમને સામેથી મોજ આવે ને. જો પાર્સલ ઉપાડી ગયા ભાઈ. હા હા, ચાલુ જોઈએ ને કેવું કામકાજ. અરે મોજે મોજ. આમ જો ભીડ જો હજી તો કઈ ઓછું છે. તો ભાઈ જો ટાઈમ હજી 12:30 નથી થયા. હા એટલે હવે તૈયારી એમ ટાઈમ જશે ને એમ જામ છે. જામ છે. ચાલો આપણે લઈ લેવું. હવે લઈ લે આપણે. કુકર તૈયાર થતા હોય અહીંયા 1 by 1 લાઈવ જ આપવામાં આવે છે. ગરમા ગરમ જ ખવડાવવામાં આવે છે. 14 વર્ષથી એક ધારો ટેસ્ટ અને એક ધારી સિસ્ટમ, કોઈ ફેરફાર કરવામાં આવતું નથી. આ તમે જુઓ, નમક એડ થઈ ગયું, ત્યારબાદ મરચું પાવડર મેં તમને બતાવ્યો, એક તીખો અને એક મધ્યમ. આ તીખો છે ને દેખાવ કલર ઉપર જ આવી જાય. તમે જુઓ મિત્રો, કુકરની લાઈન છે અહીંયા અને 10 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીમાં બધા કુકર ખાલી થઈ જાય. તમારે અહીંયા ટાઈમ લઈને નાસ્તો કરવા આવવું પડે. આખું જુઓ, આ ડબલ્યુ વઘાર હમણાં ભરતભાઈ લગાવો. તમે પછી ભાત લઈ લ્યો કે પછી દાણા લઈ લ્યો, કોઈ કોમ્પ્રોમાઇઝ જ નથી કરવામાં આવતું. આ જુઓ તમારા માટે હો મિત્રો આ બધું. હા 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 હા, વાહ ભરતભાઈ વાહ. હજી સ્મેલ આવે છે ને અત્યારે મને મિત્રો મોઢામાં પાણી આવી ગયું. આ ઉપરથી જો ધાણા ભાજીનો કમ્પ્લીટ ગાર્નિશિંગ થઈ ગયું. ત્યારબાદ એમની મસાલા સિંગ છે ઘરે બનાવેલી, એમનો સ્પેશિયલ મસાલો છે, ઘરે જ બનાવે છે પોતે. તમે ટોપની સાઈઝ જોઈને જ જોઈ શકશો. આમાં કારીગર માસ્ટરનું જ કામ છે આપણા ભરતભાઈ.
મારે થઈ ગયા 13 વર્ષ, આ 14મું પ્રવેશ થયું. એક જ ક્વોલિટી, એક જ સ્વાદ, એક જ સ્વાદ. ઓરિજિનલ. બધી વસ્તુ ઘરની ને તાજી ઓરિજિનલ હોય. બરાબર. લાઈવ જ બનાવવાની, લાઈવ જ ગરમા ગરમ. ગરમા ગરમ. કોમ્પ્રોમાઇઝ નહીં, ઓરિજિનલ. બધી વસ્તુ ઘરની ને તાજી ઓરિજિનલ હોય. બરાબર. લાઈવ જ બનાવવાની, લાઈવ જ ગરમા ગરમ. ગરમા ગરમ. અમારા ચિરાગભાઈ ગયા છે અંદર એક પ્લેટ લેવા. અહીંયા બનાવે છે મસાલાવાળા ભાત. અમારા ચિરાગભાઈ ટોકન લે છે. ટોકન લઈને અહીંયા જમવાનું છે. આ અત્યારે એક્ઝેક્ટ લોકેશન છે. આ બાજુ જાય એટલે જેતપુર આવે, આ બાજુ ગોંડલ આવે. આ જીઆઈડીસી એરિયો છે ને ટાટાનો શોરૂમ છે સામે, અને ઓટોકાર એની એક્ઝેક્ટ સામે છે. અહીંયા તમને વઘારેલા ભાત મળી જાય. અમારા ટોકન આવી ગયા છે લઈને, છાશ પણ આવી ગઈ છે, અમારા મસાલાવાળા ભાત પણ આવી ગયા છે. આ મસાલા ભાત બને છે પૂણામાં. આ છે વઘારેલા ભાત, અને અહીંયા હવે જાશું આપણે ખાવા. અરે મોજ આવી જાય. અહીંયા એટલી બધી ભીડ હોય છે ભાઈ કે માંડ વારો આવે છે. અત્યારે ટાઈમ છે, બપોરના ટાઈમ જ બનતું હોય છે. આજે હું અને ચિરાગભાઈ બટર મિલ્ક છાશ છે અને ભાતની ડીશ છે, જે વઘારેલા ભાત છે. આ તમને ઉપરથી એવું લાગે છે કે આ દહીં બેય નાખીને રાજભાઈ આજે શું ખાઈ રહ્યા છે. આ છે જીઆઈડીસીના પ્રખ્યાત એવા મસાલાવાળા વઘારેલા ભાત. રાજકોટમાં ભાઈ નામ થઈ ગયું છે, રાજકોટમાં ફેમસ થઈ ગયા છે ભાઈ. ફેમસ છે ને પાછું આ જીઆઈડીસી એરિયા વર્ક છે. નાના વર્ગ, મધ્યમ વર્ગ, પ્લસ જે આસપાસ કારીગર હેલ્પર લોકો છે, ઇવન શેઠ લોકો અહીંથી એટલા પાર્સલ લઈ જાય. અને જો આમ ટ્રાફિક ખાલી જો ને વાહનો હોન્ડા ગાડીઓ વાળા છે ઊભી છે. ભાતનો લોકોમાં પ્રેમ એવો. અત્યારે આપણી જે કહેવાય વઘારેલા ભાત આજે આપણે ખાવા જઈને લોકો પાર્સલ પણ એટલા લઈ જાય છે ચાલુ ગાડીએ. હવે આપણે ખાવાની મજા લઈએ. અત્યારે આ છે મસાલા ભાત, એ ઉપરથી સેવ નાખીને, સિંગ છે, ચણા છે, ઉપર દહીં પણ નાખ્યું છે. અને જીઆઈડીસી એરિયાના હિસાબે લોકો અહીંયા તૂટી પડે છે બપોરના ટાઈમમાં, અને લગભગ સવારથી આવી જાય છે અને બપોર સુધી લગભગ 5 થી 6 કુકર ખાલી થતા છે. વધારે 3 વાગ્યા સુધી ઈ કન્ટિન્યુ ચાલુ હોય. 4 કુકર. હા, 4-5 કુકર અહીંયા ઉતારે ચડાવે, ચાલુ જ હોય. ચાલુ ને ચાલુ. તમે બપોરના ટાઈમમાં ભૂખા પેટ આવો અને આવા ભાતનો ટેસ્ટ લ્યો. 50 રૂપિયા પ્લેટના ભાવ છે. 10 રૂપિયાની છાશ 10 આવશે. રૂપિયાની છાશ અલગથી એક્સ્ટ્રા છે. ટોકન સિસ્ટમ છે અહીંયા. અને આ જગ્યાએ તમે ભાતનો આનંદ માણશો એટલે બીજી પ્લેટ લેવા જવાનું થશે. 110% ખાવી જ પડે. આ છેલ્લા લગભગ વર્ષોથી ચાલતું હશે. 10-15 વર્ષથી તો હું જોઉં છું. રજા. હા, વધારે થયા. 18મું વર્ષ હાલે જો. આપણે જે ઘરે વઘારેલા ભાત બનાવતા હોય મમ્મી, સેમ ટેસ્ટ ઘર જેવો છે. જોવાથી આપણે કેમ ઘરે હોય તો ભાતમાં છાશ નાખીને ખાતા, હા, એવો ટેસ્ટ અહીંયા મળી જાય. અને આજે વિડીયો ઉતારવાનું રીઝન એ હતું કે ઘણા બધા વિડીયો અહીંયા શૂટ થઈ ગયા છે. જેમ કે ચિરાગભાઈ પણ ઉતાર્યો, તમારી મેન ચેનલમાં પણ ઉતારેલો છે. સમીરભાઈ ગુજુ બોક્સ એમને પણ શૂટ કરેલો છે. ઘણા બધા એના જેવા અલગ અલગ ઘણા બધા મિત્રો છે આપણા, બધાએ વિડીયો શૂટ કર્યો છે. અને અહીંયાનો ટેસ્ટ જળવાયેલો છે એવો ને એવો. ભરતભાઈ ભાતવાળા તરીકે અહીંયા ઓળખાય છે. મોજ આવી ગઈ. અને સાથે જોરદાર ઠંડી છાશ. આજે ભૂખ હતી નહીં તો પણ આમ રહેવાનું નહીં. ભૂખ ખુલી જાય ને. ટાટાનો શોરૂમ છે સામે, જુઓ દેખાય તમને. ટાટા શોરૂમની એક્ઝેક્ટ સામે શેરીમાં જ છે, ગલીમાં ખૂણા ઉપર જ છે ભાઈ ભાતવાળા, અને હાઈવે રોડ ઉપર જ છે. ગાડીઓના થપ્પે થપ્પા દેખાતા છે સામે. હોન્ડા છે, ગાડીઓ છે, લોકોની લાઈનો પણ એટલું છે. ટ્રાફિક ચાલુ જ હોય, જોઈ લ્યો મિત્રો. મેળો ભરાય, મેળો ભાત ખાવા. ચિરાગભાઈ પાછું અહીંયા ગરમા ગરમ જ આપવામાં આવે. ભાત ખાવા મેળો ભરાય. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.
હું ભાતની ડીશ પૂરી કરી નાખું. બાય બાય.